દેશકાળ કોને ન લાગે? આત્મા શુદ્ધ ક્યારે રહે? પોતાના દોષ પોતાને ક્યારે ઓળખાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 29 જુલાઈ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. જેના યોગે કરીને આપણને અહમ મમત્વ અને બંધન રહેતું હોય એ બધું કુળ કહેવાય. એના યોગે કરીને જીવનો મોક્ષ બગડે છે, એટલે એનો મોહ છોડવો, એનું નામ નિષ્કુળ કહેવાય. મહારાજની મૂર્તિ સિવાય આપણને બીજા શેમાય કશામાં કોઈ પણ પ્રકારનો રાગ ન રહેવો જોઈએ. ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિનું એવું બંધાણ થઈ જાવું જોઈએ, ગમે તેવો કુસંગ લાગે તો પણ તેનું મન ફરે નહીં, એવી ભક્તિનું વ્યસન થાવું જોઈએ, તો દેશકાળ ન લાગે. ભગવાનના ભક્તને પરમાત્માની ભક્તિનું એવું વ્યસન થવું જોઈએ કે ઘડીભર તે પરમાત્માની ભક્તિ વિના તે આત્મા રહી ન શકે. ચોમાસું ખરેખરું જામ્યું હોય અને પછી ખેતરમાં ખળ બધું લુંબો જુંબો થઈ ગયું હોય ને એમાં જઈને પછી તમે સોરિયાના 1-2 ટસકા મારી આવો તો એ ખેતર એક દિવસે ચોખ્ખું થાય. આખી સિઝન વહી જાય તોય નો થાય. એમ છે ને માણસે પાપના એટલા બધા પોટલા બાંધ્યા હોય ને કર્મ કર્યા હોય, ખડ જેમ લુંબો જુંબો ખેતરમાં થઈ ગયું હોય તેમ જીવનમાં પાપ એટલા બધા છવાઈ ગયા હોય, એમાં 10-15 માળા કરે તો 1-2 ટસકા કહેવાય સોરિયાના. આખી જિંદગી પૂરી થઈ જાય તો એ સમૂહ ન થાય. અંત્યનું 33મું વચનામૃત. ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિનું વ્યસન હોવું જોઈએ. મધ્યનું 33મું વચનામૃત. મનને ભગવાનની ભક્તિમાં જોડી મેળવું, એને ઘડીભર નવરું ના રહેવા દેવું, નહીંતર ઈ ભૂત જેવું છે, અધર્મના ઘાટ ઘડી અને જીવને અધર્મના માર્ગે લઈ જાય ખરું. જેને ભગવાનની ભક્તિનું અંગ હોય એને પોતાના દોષ ઓળખાય. જ્યાં સુધી આપણને આપણા દોષ નથી ઓળખાતા ત્યાં સુધી સમજવાનું કે પરમાત્માની ભક્તિનું આપણને એવું વ્યસન નથી થતું, નહીંતર પોતાના દોષ પોતાને ઓળખાય. મહારાજની મૂર્તિને ધારીને મહારાજનું ભજન કરવું એ શ્રેષ્ઠ સમાધિ છે. પરમાત્મા જ્યારે આપણા ઉપર કૃપા કરે, બધી જવાબદારીઓ આપણા ઉપરથી ઉતરી જાય, ત્યારે ભગવાનના ભજનમાં ઉતરી જાવું જોઈએ. પછી આ લોકની ગ્રામ્ય વાર્તાઓ એને સાંભળવી કે જાણવી, એમાં રસ લેવાય નહીં. આ લોકના બધા જ જે કારણો છે એમાં કશો કાંઈ માલ નથી. યુવાન અવસ્થામાં જેને ધ્યાન ભજનનું અંગ બંધાય ને તેને જ વૃદ્ધાવસ્થામાં ભજન થાય. યુવાન અવસ્થામાં જો અંગ બંધાણું જ ન હોય તો ઘડપણમાં ભગવાન ભજાય નહીં. હાય હોય થાય માટે સમય વર્તે સાવધાન. સાધુના યોગમાં જે હરિભક્ત હોય ને એ હરિભક્તની સમજણ, એનું અંગ, એને મહિમાનું, સત્સંગનું, મહાત્મયનું અંગ, પછી એને બોલવાનું, બેસવાનું, ઉઠવાની પ્રત્યેક ક્રિયાઓ એ ખરેખરા આ ભગવાનના મહાપરમ એકાંતિક સંત હોય, એની સાથે મન કર્મ વચને કરીને જોડાયો હોય અને એના વચન પ્રમાણે વર્તતો હોય. એની રહેણી કહેણી તમે જોજો અને બીજા બધા જે સત્સંગમાં હોય એની રહેણી કહેણી તમે જોજો. એમાં આકાશ પાતાળ જેટલો ભેદ હશે. હરિભક્ત તો 2 કહેવાય, પણ પેલા હરિભક્તના અંગ, એમાં વિવેક, સમજણ, ધ્યાન, ભજનના અંગ, વ્રત તપ કરવાના અંગ, જગતમાંથી વૃત્તિ એની પાછી વળી હોય, અંતર્મુખ વૃત્તિ હોય, એ તમે જોજો, એ કાંઈ જુદું જ હોય. માટે ભગવાનના એવા ભાગવદ એકાંતિક સંત જ્યારે આપણને મળે ત્યારે, જે કાળે, જે સમયે મળે ત્યારે, જે ઉંમરે, જે યુગમાં, જે જન્મે મળે ત્યારે મન કર્મ વચને કરીને તે સંતમાં જો આત્મા જોડાયેલો રહે તો તે આત્મા સોળવલા સોના જેવો ચોખ્ખો અને શુદ્ધ થઈ જાય, અને આલોકમાં જ થવાનું. અને એવા સંત સાથે જો જોડાય છે તો જ થવાનું, પછી અવસર નહીં મળે એવો. ભગવાને અવસર જો આપ્યો હોય ને તો એવી ભક્તિ કરવી, ભગવાનને ભગવાનના સંતના વચનમાં કોઈ દિવસ સંશય ન કરવો. રાત્રિ કહે તો રાત્રિ, દિવસ કહે તો દિવસ, પણ જે આપણને છોડાવે તે ફટ દઈને મૂકી દેવું. ભગવાન જ્યારે અવસર આપે ત્યારે આપણું ધાર્યું મૂકી દેવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ને મહારાજના આશ્રયમાં જે કંઈ સુખ હોય એ માયાના ખોળામાં થોડું છે. જે કંઈ નિર્ભયતા છે, સુખ છે, આનંદ છે, પરમાત્માના ચરણમાં છે.
ભગવાનના સંબંધ સિવાયની કોઈ પણ વસ્તુ આપણને સારીને પ્રિય હોય તો પણ એ દુઃખરૂપ, એમાં કાંઈ માલ નથી. આ ધરતીના રસ્તા પર ખાડા ટેકરા હોય છે તેમ જીવન પંથમાં પણ એવું હોય છે. એમાં સુખ દુઃખના, માન અપમાનના, હર્ષ શોકના અનેક પ્રકારની સાચી ખોટી વ્યાધિઓના કાંટા કાંકરા આવતા હોય છે. જીવન પંથમાં ચાલતા માણસે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. એમાં યુવાન અવસ્થામાં બહુ જ ખાડા આવે છે. એ પ્રલોભનમાં જો એ લેવાઈ જાય તો એ જાનનો ગયો, માણસનું જીવન ખતમ થઈ જાય. જીવન પંથમાં બહુ સંભાળીને ચાલજો, આંખો ખુલ્લી રાખીને ચાલજો.